નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10ના જે નવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવેલી છે તે બ્લુ પ્રિન્ટ વિશે ચર્ચા કરીશું. કોરોના મહામારીના કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની આ વખતેની નવી બ્લુ પ્રિન્ટ જાહેર કરવામાં આવેલી છે. તો આ બ્લુ પ્રિન્ટ વિશે આજે આપણે સમજ મેળવીશું, જેમની અંદર હેતુઓ પ્રમાણે ગુણભાર. તો જેમના જ્ઞાન મુજબ તમારે તેના ગુણ હશે 20 માર્કના. ત્યારબાદ સમજ મુજબના અમુક ક્વેશ્ચન હશે, તેના 40 માર્ક હશે. પેપર પેટર્ન આ વખતે ચેન્જ કરેલી છે. ઉપયોજનના 15 માર્ક હશે. પછી ઉચ્ચ વૈચારિક કૌશલ્ય, જેમાં સંયોજન અને વિશ્લેષણના 3 માર્ક. અનુમાન અને મૂલ્યાંકન કરીને તમારે કરવાનું હશે, તેના 2 માર્ક હશે. તેમ થઈ અને કુલ 80 ગુણનું પેપર તમારું બનશે. તો આજે આપણે સામાજિક વિજ્ઞાનના બ્લુ પ્રિન્ટ વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો. અને આ પીડીએફ ફાઇલ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક પણ મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. હવે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર કઈ રીતનો હશે, તો તેમાં હેતુલક્ષી પ્રશ્નો તમને 24 માર્કના હશે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન જનરલ વિકલ્પ વિના 9 માર્કના અને વિકલ્પ સાથે 12ના પ્રશ્ન હશે. 12 પ્રશ્નો હશે, તેના કુલ ગુણ હશે 18. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નની અંદર 6 વિકલ્પ વગરના, વિકલ્પ સાથે 9, તેમના 18 ગુણ હશે. એટલે કે 6 તમારે જે છે એ કમ્પલસરી લખવાના હશે, 3 તમને વિકલ્પ સાથે. લાંબા પ્રશ્નની અંદર 5 વિકલ્પ વિના અને 7 વિકલ્પ સાથે, તેમનો ગુણભાર હશે 20. એમ કરી અને ટોટલ તમારા 80 માર્કનું પેપર થશે. ત્યારબાદ હવે તમારે કયા પ્રકરણમાંથી કેટલા ગુણભાર પૂછાવાના છે તે અહીંયા તમને દેખાડેલું છે. તો જેમાં તમને હું અહીંથી તમે આ વિડીયો જે છે એ પુશ કરી અને તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો અહીંયા 1 થી 20 પાઠ સુધીના તમને આપી દીધેલા છે પ્રકરણ દીઠ ગુણભાર. તો પહેલા પાઠની અંદરથી તમને વિકલ્પ વિના અને વિકલ્પ સાથે બંનેમાં એક સરખા જ આપેલા છે. અમુક જગ્યાએ ચેન્જીસ આવેલો છે, એ તમારે ખાસ જોવાનો છે. તો ભારતનો સાહિત્યિક વારસો જે છે, વિકલ્પ વિના 6 ગુણ છે અને વિકલ્પ સાથે 8 ગુણ આપેલા છે. તો તેવી રીતે અલગ અલગ જગ્યાએ તમને 10મા પાઠની અંદર તમને આપેલું છે ભારત કૃષિ સાથે, તો વિકલ્પ વિના 7 ગુણ અને વિકલ્પ સાથે 11 ગુણ. એવી રીતે તમને અલગ અલગ અહીંયા આપેલું છે. ત્યારબાદ આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને તમારી બુકની અંદર નોંધ કરી લેજો. હવે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું કઈ રીતનું હશે, વિભાગ એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે તે જોઈએ. જેમાં પ્રશ્ન ક્રમ 1 થી 24, તેની અંદર કયા પ્રકારના પ્રશ્નો હશે, તો તેમાં વિભાગ અમાં નીચે મુજબના પ્રશ્નો તમને જોવા મળશે. જેમાં યોગ્ય જોડકા જોડો, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, ખાલી જગ્યા પૂરો, 1-2 શબ્દોમાં જવાબ આપો અને યોગ્ય વિકલ્પ પસંદ કરી MCQના જવાબ આપો. આવી રીતે કુલ 1 થી 24 પ્રશ્નો તમને હશે અને તેમના કુલ ગુણ હશે 24. ત્યારબાદ આગળ જઈએ. 25 થી 36ની અંદર તમને કયા પ્રકારના પ્રશ્ન પૂછાશે, જેમાં તમને ઉપર ટાઇટલ આપવામાં આવેલું હશે વિભાગ બી. તેમની અંદર કયા કયા પ્રકારના પ્રશ્નો હશે, વિધાન સમજાવો, કારણ આપો. ત્યારબાદ નીચે આપેલી વ્યક્તિઓનો પરિચય આપો, નીચે આપેલા ઐતિહાસિક કે ભૌગોલિક સ્થળોની ઓળખ આપો, પારિભાષિક શબ્દો સંકલ્પનાઓ સમજાવો, નીચે આપેલ પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ વિચારીને લખો, ટૂંકમાં ઉત્તર આપો, મને ઓળખો. આ પ્રકારના પ્રશ્નો વિભાગ બીમાં
જેમાં તમને પ્રશ્ન ક્રમ આપેલા હશે 25 થી 36. ત્યારબાદ આગળ જઈએ વિભાગ સી માં કયા પ્રકારના પ્રશ્ન તમને જોવા મળશે. તો તેમાં પ્રશ્ન ક્રમ તમને આપેલો હશે 37 થી 45, જેમાં 37 ની અંદર તમને ટૂંક નોંધ આપેલી હશે, 38 ની અંદર તમને તફાવત આપેલા હશે, 39 ની અંદર તમને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નો જવાબ. આ જે છે એ આ વખતે નવું આપવામાં આવેલું છે. ત્યારબાદ 40 ની અંદર નીચે આપેલા સ્ત્રોતો વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો, ચિત્રોને જોઈને જવાબ આપો, મુદ્દાસર જવાબ આપો અથવા સમજાવો અથવા વર્ણવો. ત્યારબાદ ઉપાયો, અસર, પરિણામો, પરિબળો, આ પ્રકારના પ્રશ્નો. હવે વિભાગ ડી ની અંદર કયા પ્રકારના પ્રશ્નો હશે? તો તેમની અંદર પ્રશ્ન ક્રમાંક 46 થી 52. તો તેમાં તમારે કઈ રીતના પ્રશ્ન જવાબ હશે? 46 થી 51 પ્રશ્નો હશે તે આશરે 100 થી 120 શબ્દમાં સવિસ્તર જવાબ લખો. 6 માંથી કોઈ પણ 4 પ્રશ્ન લખવાના થશે, જેમાં દરેકના 4 ગુણ. અને નકશાનો પ્રશ્ન નંબર 52 જે ફરજિયાત છે. પ્રશ્ન નંબર 52 તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો. તો નકશામાં 4 સ્થળો દર્શાવવાના હશે અને તેના પણ તમને 4 ગુણ આપેલા હશે. વિદ્યાર્થી મિત્રો, તમારે જો આની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો અમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમે પીડીએફ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો અને અમારા ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઇક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.